હાલ સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે તો અપહરણ કરાયેલા આંગડિયા કર્મીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુક્ત કરાવ્યો છે। ગઈકાલે અમદાવાદની આંગડિયા પેઢીના કર્મીનું ચેન્નઈમાં થયું હતું અપહરણ કરનારાઓએ 50 લાખની માંગી હતી ખંડણી, જે બાદ તરત અમદાવાદ પોલીસ એક્શનમાં આવી। આ મામલે આંગડિયા પેઢીના સંચાલકોએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો। સંપર્ક બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દોડતી થઈ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ચેન્નઈ પોલીસ સાથે સંકલન કરી પાર પાડ્યું આખું ઓપરેશન અને આંગડિયા કર્મીને અપહરણકારોના ચુંગાલમાંથી ક્રાઇમ બ્રાન્ચે મુક્ત કરાવ્યો। આપણે જણાવી દઈએ કે ગઈકાલે ચેન્નઈમાં અમદાવાદના આંગડિયા પેઢીના કર્મીનું અપહરણ થયું હતું, જે બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન પાર પાડી કોઈ કોન્ટેક્ટ હતો નહીં, એટલે એ દરમિયાન અમે સમજો કે અહીંયા આગળ જે ક્રાઇમ બ્રાન્ચના સાહેબ છે, જેસીપી સાહેબ, એસીપી સાહેબ, ડીસીપી સાહેબ ને એમનો કોન્ટેક્ટ કર્યો ને એમના કોન્ટેક્ટમાં અમે લોકોએ સમજો કે જે અમારો જે ચેન્નઈ ખાતેનો જે માણસ છે એની ફોન નંબરની ને તે ડિટેલ્સ આપી। એ ડિટેલ્સ ઉપરથી અમે ટેકનિકલી બધું જે સમજો સર્ચ ને તે બધું કરીને પછી એ માહિતી એમણે ચેન્નઈ પોલીસની જોડે ટાઈઅપ કરીને એમણે ત્યાં આગળથી એમણે ટોટલી વર્કઆઉટ કરીને ચેન્નઈ પોલીસે ત્યાં આગળનું ઓપરેશન કરીને અમારો જે માણસ છે એને હેમખેમ છોડાવી લીધો।